વડોદરા શહેરની ઐતિહાસિક ધરોહર માંડવીના પોપડા વધુ એકવાર ખરતા જોવા મળ્યા છે। વડોદરા શહેરના માંડવી 4 દરવાજા ઐતિહાસિક ધરોહર સમાન બિલ્ડિંગ સ્ટ્રક્ચરના પોપડા રિનોવેશનના ભાવે વધુને વધુ ખરી રહ્યા છે। એટલું જ નહીં, તેની હાલત વધુને વધુ બગડી રહી છે। ત્યારે વધુ એકવાર 4 દરવાજા બિલ્ડિંગ સ્ટ્રક્ચરના પોપડા ખરતા વિઠ્ઠલ મંદિરના મહારાજ માંડવી ગેટ નીચે દોડી આવ્યા હતા। 3 મહિનાથી વધુનો સમય વીતવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। મહાનગરપાલિકાના કમિશનર લે અને મીડિયાના માધ્યમથી આ સમાચાર જાણી અને ઝડપથી કાલે કામગીરી શરૂ કરાવે એવી માંગ છે। પથ્થર જુઓ, આ જૂનું પડેલો ભાગ છે। આ જો કોઈને માથે વાગે તો બહુ છેલ્લા 129 દિવસથી મારું તપ ચાલી રહ્યું છે, ચંપલ વગર રહેવાનું અને રોજ અહીં બપોરે 12 થી 4 ભગવાનનું નામ લઉં છું। કેમ કે મહાનગરપાલિકાને ઝડપથી હેરિટેજ એક્સપર્ટ મળે અને વડોદરાના ઐતિહાસિક વારસાનું રિસ્ટોરેશન જાળવણી ઝડપથી શરૂ થાય। પરંતુ આજે 129મા દિવસે પણ કહું તો મહાનગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી। મીડિયાના માધ્યમથી સતત અમે કહીએ છીએ કે માંડવીના પિલ્લરની હાલત જર્જરિત થતી જાય છે, ગમે ત્યારે કોઈક મોટો અકસ્માત થશે। તો આજે 129મા દિવસે કહીએ તો જે ભાગ પિલ્લરમાંથી બધા છૂટા પડી ગયા છે એ બધા હવે ધરાશયી થવા માંડ્યા છે અને આ ભાગ એટલા મોટા છે કે જો કોઈને વાગે તો જનહાનિ થઈ શકે એવી છે। મીડિયાના માધ્યમથી સતત મહાનગરપાલિકાને કહીએ છીએ કે જે ભાગ જર્જરિત છે એને ઉતારી લો તમે, કે જેથી કરીને કોઈ મોટો અકસ્માત થાય નહીં। પરંતુ મહાનગરપાલિકા સતત આની પાછળ પોતાની ઉદાસીનતા બતાવી રહી છે। એ ફક્ત ને ફક્ત ટેન્ડરિંગ થઈ રહ્યું છે, ઇજારો અપાઈ રહ્યો છે, 10 કરોડ રૂપિયા ફળવાયા છે, એવી જ વાતો મીડિયામાં જણાઈ રહી છે। પરંતુ આજથી 100 દિવસ પહેલા જ્યારે કમિશનર માંડવી નીચે મુલાકાત લેવા આવ્યા તો એમને કીધું હતું કે ઝડપથી કામ શરૂ થશે। એ સાથે વડોદરાના સાંસદ જ્યારે તપનો મારા 110મો દિવસ બીજો જ દિવસ હતો અને અહીંયા ધારાસભ્ય સાથે આવેલા પુરાતત્વની ટીમ આવેલી, પુરાતત્વની ટીમે તરત કીધું કે આ માંડવી પિલ્લર જર્જરિત છે, આનું કામ ઝડપથી શરૂ કરાવો। ત્યારે આપણા વડોદરાના સાંસદે મને બાંયધરી આપી હતી કે આપણા વિસ્તારના ધારાસભ્ય ખૂબ જાગૃત છે, રાવપુરાણાને ઝડપથી કામ શરૂ કરાવશે। તો હું ડૉક્ટર સાહેબને કહીશ કે આજે 120 દિવસ થઈ ગયા સાહેબ, ઇમરજન્સી કેસ માટે આટલો ટાઈમ ના કરાય। તમે ડૉક્ટર છો, ઇમરજન્સી શબ્દ સમજી શકો છો। આજે માંડવી પિલ્લરની કામગીરી પણ ઇમરજન્સી કેસમાં કરવાની છે, એમાં 120 દિવસ તમે કાઢી નાખ્યા। તો આ તમારી ઉદાસીનતા પણ વડોદરા માટે ખૂબ ખરાબ કહેવાય। આપ વડોદરાના સાંસદ છો, વડોદરાના પ્રશ્નો તમારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી લઈ જવાના હોય, પરંતુ તમને સતત આટલી બધી રજૂઆત કરીએ છીએ મીડિયાના માધ્યમથી, તો એ તમે એમાં ઉદાસીનતા રાખી રહ્યા છો। આમાં કોઈને જાનહાનિ થઈ નહીં? આજે રાત્રે 9 વાગે જે આ પિલ્લર જર્જરિત છે એનો ઘણો મોટો ભાગ તૂટીને નીચે પડ્યો છે। મંગળવારના દિવસે મેલડી માતાના દર્શન કરવા ઘણા બધા દર્શનાર્થીઓ આવતા હોય છે, પરંતુ સદનસીબે જે બેરિકેડ લગાવેલા છે એને લીધે કોઈ પબ્લિકની અહીં અવર જવર હતી નહીં અને આ ભાગ એવી રીતે પડ્યો કે કોઈને વાગે નહીં। પણ હજી મહાનગરપાલિકાને એ જ અમે કહીએ કે ઘણો બધો ભાગ હજી પડી જાય એવો છે, એવો જર્જરિત ભાગ તમે ઉતારી લો અને અહીંયા એક વ્યવસ્થિત વ્યવસ્થા કરો કે જેથી કરીને કોઈને જ્યાં સુધી કામ શરૂ ના થાય ત્યાં સુધી કોઈને વાગવાની કે જનહાનિ થવાનો ભય રહે નહીં।